આ તરફ ખેડામાં સબસિડીના ખાતરની થેલી બદલીને મોંઘા ભાવે વેચવાનો કેસ સામે આવી રહ્યો છે। વડતાલ પોલીસે વધુ એક આરોપીની આ મામલે ધરપકડ કરી છે। ખાતર સપ્લાય કરનાર સલમાનના ભાગીદાર રિઝવાનની આ મામલે ધરપકડ થઈ। આરોપીઓ સરકારી સબસિડીવાળા ખાતરનું રીપેકિંગ કરતા હતા અને રીપેકિંગ કરેલા ખાતરને ચીખલીની વેસ્ટર્ન કંપનીની અંદર વેચી દેતા હતા। ખાતર કૌભાંડમાં ધરપકડનો આંક 3 પર પહોંચી ચૂક્યો છે। કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હર્ષિલ પટેલ હજુ પણ ફરાર છે। વડતાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ગુના રજિસ્ટર નંબર 46/24 જે છે ખાતર જે પકડાયેલું અને એની થેલીઓ બેગ્સ બદલીને એ લોકો વેચાણ કરતા હતા તે કામે એક આરોપી રિઝવાન મંસૂરી નામનાને પકડવામાં આવેલ છે। આ કામના જે આરોપી હતા સલમાન કરીને એને તપાસ દરમિયાન એને પૂછપરછમાં આ રિઝવાનની પણ સંડોવણી સાથે આવતા પોલીસે જરૂરી પુરાવા મેળવી અને રિઝવાન મંસૂરીને અટક કરેલ છે અને તેઓના રિમાન્ડ પણ મેળવેલ છે। આ મામલે વધુ વિગતે વાત કરી રહ્યા છે, જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી। ધર્મેન્દ્ર, આખરે આ કૌભાંડની અંદર કેટલા લોકો આખરે સંડોવાયેલા છે અને મુખ્ય સૂત્રધારને પકડવા માટે શું તજવીજ? જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો થોડા દિવસ પહેલા વડતાલ પોલીસને એક બાતમી મળી હતી। બાતમી એ પ્રકારની હતી કે જે સરકારી સબસિડીયુક્ત જે ખાતર આવે છે તે ખાતરનું રીપેકિંગ કરીને મોંઘા ભાવે વેચાણ કરવામાં આવતું હતું। સમગ્ર કૌભાંડની જાણ વડતાલ પોલીસ તથા વડતાલ પોલીસ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને જે ગોડાઉનની ઉપર આ પેકેજિંગની કામગીરી ચાલતી હતી ત્યાં આગળ દરોડા કરીને મોટા પ્રમાણમાં જથ્થો અને ગોડાઉનને સીલ કર્યું હતી। ત્યાર પછી સમગ્ર મામલો સામે આવ્યો હતો તો સલોણ ગામનો પણ એક વ્યક્તિ તેની અંદર સામેલ હતો કે જેને જે સરકારી જે ખાતર આવે છે તેનો એજન્સી મળી હતી અને તે જ ખાતર અન્ય વ્યક્તિને આપી દેતો હતો અને આ રીતે આખું કૌભાંડ ચાલતું હતું। મહત્વની બાબત એ છે કે જે મુખ્ય સૂત્રધાર છે હર્ષિલ પટેલ કે જે પોલીસ પકડથી દૂર છે, પરંતુ ઘટના સમગ્ર મામલાની અંદર 3 આરોપીની અત્યાર સુધીમાં ધરપકડ થઈ છે અને રિમાન્ડ દરમિયાન જે નવી લાઈન મળી રહી છે તેના આધારે પોલીસ કામ કરી રહી છે। આભાર ધર્મેન્દ્ર। તો આખરે આ સમગ્ર મામલે મોંઘા ભાવે આ ખાતર વેચવાનો સમગ્ર મામલો હવે ખુલી ચૂક્યો છે। મુખ્ય સૂત્રધાર હજી પકડથી બહાર છે, જેને પકડવા માટે તજવીજ હાથ ધરાય છે।